Hello friends, good morning. I am going to translate Eunice say Mohan and his Veena. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી અ મ્યુઝિશિયન. મોહન એક સંગીતકારોની ફેમિલીમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના ખૂનમાં હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિક. તે સંગીતકારો સાથે ઉછળ્યો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર્સ ફેમિલી મેમ્બર હી વોઝ ઇનિશિયલી ટ્રેનિંગ ઇન વોકલ મ્યુઝિક. તેના પપ્પા અને બીજા કુટુંબના સભ્યોની માફક તેને પણ ગાવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયલન. તેને પછી વાયલનમાં હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ. તેને પહેલા એમાંથી પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. તેને 3 વર્ષ તે વગાડ્યું પણ હતું. અ જર્મન લેડી કમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી તેના પપ્પા પાસે સંગીત શીખવા માટે તેના ઘરે રહેવા આવી. ઇટ વોઝ then that guitar entered his life. આ એ સમય હતો જ્યારે ગિટાર તેની જિંદગીમાં આવ્યું. He began his experience with that beautiful instrument. તે આ સુંદર વાદ્ય સાથે તેના પોતાના એક્સપિરિયન્સ ચાલુ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. હવે મારી લાઈફમાં બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ખાલી ગિટાર વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો જ ટાઈમ લઈ લીધો હતો. ગિટાર ધ હોલ ડે. ગિટાર આખો દિવસ. ગિટાર અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયલેન ઇઝ પ્રેક્ટિસ. આપણી એવી ફેમિલી છે જ્યાં સિતાર ગાવાની અને ક્લાસિકલ વાયલિનની તાલીમ આપવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ. આપણા સાધનો જેવી ગિટારમાં કોઈ એવો ખાસિયતો નથી. એન્ડ મોર ઓવર, અને વધારામાં, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયન. તે ઇન્ડિયન પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેના એક કુટુંબના સભ્યએ એવું કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. તને ખબર છે ને તારા પપ્પાને ગિટાર માટેનો તારો પ્રેમ મંજૂર નથી. સેડ હિઝ આંટી. તેની કાકીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેની મમ્મી તેની મદદમાં આવી. લેટ્સ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડ્રીમ. તે કરવા દો જેમ તેનું હૃદય કહે છે. સી ડિસાઇડેડ. તેણીએ નક્કી કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પપ્પા પણ તેને સપોર્ટ કરવા માંડ્યા. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ જ ખુશ હતો. તેને નક્કી કર્યું કે તે આ પશ્ચિમી વાદ્ય સાથે સુધારા વધારા કરશે. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફ્રોમ પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તે એવો પ્રયત્ન કરશે કે જે તેને પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ સંગીતની માફક તેને બનાવી શકે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર. તેને વધારે 2 વર્ષ ગિટાર પાછળ આપ્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. એક સાંજે તેમના ઘરે તેમના નજીકના કુટુંબના સભ્યો અને મિત્રોનો મેળાવડો થયો. ઇન હિઝ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર એન્ડ સિસ્ટર એન્ડ નેફ્યુ હુ વેર ઓલ્સો પરફોર્મન્સ સાથે. તે સાંજે મોહનના ભાઈઓ બહેનો અને તેના ભત્રીજાઓ પણ આ મેળાવડામાં આવ્યા હતા, જે પહેલેથી જ એક પરફોર્મન્સ આર્ટિસ્ટ છે. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમને પોતપોતાના શાસ્ત્રીય સંગીત ઉપર પોતાનું કલા રજૂ કરી. ધેર વોઝ ગ્રેટ એપરિંગ. તેમની ખૂબ પ્રસન્નતા થઈ. મોહન ટુ એક્સપ્લેન હિઝ વિશ ટુ પરફોર્મન્સ. મોહનને પણ પરફોર્મન્સ કરવાની ખૂબ ઈચ્છા હતી. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેના પરફોર્મન્સ પછી એક સંબંધીએ કહ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાથે વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ્સે. બીજા કોઈ રિલેટિવે કહ્યું. ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો આ સિતાર હોત તો તું તારા ભાઈ બહેનો સાથે સ્પર્ધામાં ઉતરી ગયો. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. તે પહેલેથી જ આની પાછળ 2 વર્ષ આપ્યા છે, પણ આ વાદ્ય વધારે સમય માગે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના પરફોર્મન્સ પછી બીજું કોઈક બોલ્યું. ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ એ વહેતી નદી જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ
that depth. તારા વાદ્યમાં આવું કોઈ જ રાગ નથી. Yet another said, બીજું કોઈક બોલ્યું, your brother play the violin, his sur and તાલ are so beautiful. તારો ભાઈ વાયોલિન વગાડે છે અને સુર અને તાલ ખૂબ સુંદર છે. What are you doing with this instrument? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન was depressed and cried for the whole night. મોહન ખૂબ હતાશ થયો અને આખી રાત રડ્યો હતો. He had already give 2 years of his life to this instrument. તેને આ વાદ્ય પાછળ પોતાની જિંદગીના 2 વર્ષ આપ્યા છે. But from the heart, તેના હૃદયે કહ્યું, I am made for guitar. હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar. મારી લાઈફમાં ગિટાર સિવાય બીજું કોઈ જ વાદ્ય નથી. He thought, તેને વિચાર્યું, this instrument will becoming my face to the world. આ વાદ્ય મારું ચહેરો આખા જગતમાં બનશે. I am sure, હું નક્કી છું. I am going to make big, very big. હું તેને ખૂબ મોટો બનાવવા જઈ રહ્યો છું. He was determined. તેને કૃત નિશ્ચય કર્યો. This experience took place when Mohan was only 16 years of age. આ બનાવ બન્યો ત્યારે મોહન ખાલી 16 વર્ષનો હતો. It was the turning point of his life. તે તેની જિંદગીનો આખરી વળાંક હતો. મોહન double his રિયાઝ and practice from about the 10 hours a day. મોહને તેનો રિયાઝ બેવડો કર્યો અને દરરોજનું 10 કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. He also study other aspects of the guitar. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique, sound and every instrument into the guitar. તેને નક્કી કર્યું કે ગિટારમાં ઘણી બીજા સાઉન્ડોની વિશેષતાઓ, અવાજોને બધાને એક રૂપમાં પરોવશે. He want to invent something which gave the sound and tune of western guitar. તે કંઈક એવું શોધવા માંગતો હતો કે જેનો અવાજ અને ટ્યુન વેસ્ટર્ન ગિટાર જેવો હોય, but could the playing like a Indian. તે પણ ઇન્ડિયન વીણાની માફક વાગતું હોય. Not only the sound that my instrument products. ખાલી મારા વાદ્યમાંથી નીકળતો અવાજ ઉત્પન્ન થાય એ ઇમ્પોર્ટન્ટ નથી, but it must also express my vision. પણ તે મારી દ્રષ્ટિકોણ પણ બતાવતો હોવો જોઈએ. What I want to say thought the instrument. હું આ વાદ્ય દ્વારા શું કહેવા માંગુ છું. He said to himself. તેને પોતાની જાતને કહ્યું. And finally, અને છેલ્લે, with untiring effort and understanding of rag. તેના અથાગ પ્રયત્ન અને રાગની સમજણ વડે he created wonderful મોહન વીણા. તેને ખૂબ મસ્ત and wonderful મોહન વીણાનું ઉત્પન્ન કરી. Today the world know મોહન as પંડિત વિશ્વ મોહન ભટ્ટ, winner of Grammy Award. આજે જગતમાં મોહનને લોકો ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે ઓળખે છે. I just follow my heart and passion and here I am. મેં મારા કલા અને મારા હૃદયના ઉત્કૃષ્ટ પ્રયત્નોને અનુસરી હું અહીં આવ્યો છું. said મોહન at the awards ceremony in 1993. મોહને 1993ની એવોર્ડ સેરેમનીમાં કહ્યું.